રાજુભાઈ સૌનું સારું બોલું ભાઈ. રાવળદેવ હા દાદા. હું કરીને તો વાત કરતો નહીં ભાઈ. હા દાદા. પણ તરઘરા 12:40 ટકોરે બોલ્યો તો ભાઈ કઈ થઈ ગયું દાદા? કે જો 4 વાગે ને ભાઈ અને યમરાજને ઉભો રાખ્યો ને આવ્યો છું, જો આ ના બને તો મને ધર્મ ના કહેતા ભાઈ. એ દાદા. એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ, અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ. રાવળદેવ, જગતના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ભાઈ. હા દાદા. અને આ વિક્રમસિંહ દીકરાની ના વ્યાજ નહીં. એ દાદા. વધુ તો બોલતો નહીં ભાઈ. ગોવિંદબા, ચારણ ગઢવીની આબરૂ ઢાંકો હાટો ખપી ગયેલો ધર્મ શું ભાઈ? જય દાદા. શું કહું ભાઈ? હા દાદા. અને હજુ પરગડામાં કોઈ આવો ભાઈ, સાહેબ મિલકત ને તાળું નહીં મારતો ભાઈ. હા દાદા. 10 કિલોમીટર સેટું હાલવું પડે ભાઈ. હું કરીને તો વાત કરતો નહીં ભાઈ. ગોવિંદબા, હા દાદા. અને હું ભગવાન છું આવું કહેતોય નહીં ભાઈ. હા દાદા. પણ માણાના વેહે આવ્યો તો ભાઈ. અને એ ગઢવીનો પોકાર સાંભળીને કે વેતરે જેલો ધર્મ છું ભાઈ. હા દાદા. ગોવિંદબા, 5 હાથ તો ઠીક ભાઈ, 17 ને ભાવમાં ભંડારી નાખ્યા હોય એ મરદ છું ભાઈ. અને 5 વર્ષથી જે બોલ્યો એ બનાવી આલ્યું છે ભાઈ. કદાચ 500 ગૌ જતા રહો ને ભાઈ, મારા ધર્મનો કોઈ વ્યવહાર નહીં. 8 મારો કાણિયો પૈસો ખીચામાં નાખવાનો નહીં ભાઈ. શું કહું ભાઈ? અને આજ ગોવિંદબા, અહીં આ ફરસન અહીં આ ફરસન એ કહેવા ન આવ્યો ભાઈ. નકર લોકો માંડવા નાખી નાખીને થાકી જાય. હું ના આવું ધૂણવા ભાઈ. શું કહું ભાઈ? એટલે જેની પેઢીની પુનઃ છે. શું કહું ભાઈ? પિન્ટુભાઈ એ વધાવામાં હાથ બન્યા છે ભાઈ. આ લીમડા વાળીની કદાચ હરખની હેલી સડી છે ભાઈ. શું કહું ગોવિંદબા? આ કુટુંબમાં આ પરિવારમાં કદાચ 10 વચન આપીશ ભાઈ, અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મને ના પાલવન ભાઈ. એ ખાતા પીતા ને જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું તો હું ધર્મ મટી જાઉં. શું કહું ભાઈ? અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ. વગાડજો રાવળદેવ ભાઈ. પોતાની હાટું તો રાવળદેવ હવ જીવે ભાઈ. હા દાદા. એ સમય વધુ યાદ કરવા માંગતો નહીં ભાઈ. પણ જ્યાં જો ત્યાં થોડું થોડું ભાઈ એ જમાનાની વાત માંડું છું ભાઈ. શું કહું ગોવિંદબા? એ ચારણની દીકરીને મારા આંખની ઓળખાણ નથી ભાઈ. શું કહું ભાઈ? પણ એને મારો પહેરવેશ જોયો ભાઈ, અને રાજપૂત સિવાય બીજું કોઈ હોય નહીં ભાઈ. અને રાવળદેવ, જો મારા પરગડામાં કદાચ પાલવે જાલન ભમા ના ભંડાર દઉં તો ગંગાબાનું ધવલ ના એટલે જગતના રૂપિયા પૈસા મિલકત કમાવાનું શીખવાડવા ન આવ્યો ભાઈ. ગોવિંદબા, પરવીનભાઈ, પોતાની હાટું તો હવ જીવ હશે ભાઈ. અમારા જેવું જીવતા ના આવડે ને કઈ નહીં ભાઈ.
પણ જો મરી જતા આવડે ને તો આ જગતના સલામ ભરવી પડે ભાઈ. બાપજી રે રાજાજી રાજાજી ના રીતે રે તેજાજી તેજાજી ના રીતે રે દર્શન કરતા દુઃખ મટે